નમસ્તે આપ સર્વે સ્પર્ધક મિત્રોને વિવિધ પરીક્ષાની તૈયારી કરનારા આપ સર્વે સ્પર્ધક મિત્રોને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્કાર. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એટલે કે 1850થી લઈને અત્યારે વર્તમાન 2026 સુધીનો ઇતિહાસ આપણે એ ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. એમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે સુધારક યુગ, જેનો સમયગાળો છે ઈસવીસન 1850થી લઈને 1885 સુધીનો. તો સૌપ્રથમ આપણે આ પ્રથમ જે સુધારક યુગનો જે તબક્કો જે છે એમાંથી પસાર થઈ રહ્યા છીએ. એમાંના કેટલાક આપણે મુખ્ય સર્જકો જે છે, કવિઓ છે, લેખકો જે છે, એમની વિગતવાર આપણે એ અગાઉના વિડીયોમાં આપણે ખૂબ એને સ્પર્શી અભ્યાસ કર્યો. હવે પછીના જે સર્જકો જે છે, ગઈકાલે પણ આપણે ગૌણ સર્જકોની વાત કરી હતી. એમાંથી કેટલાક એવા જે ગૌણ સર્જકો જે છે, જે એમનું સાહિત્ય સર્જન જે છે, પારસી સાહિત્યકારો જે છે એમનું સાહિત્ય સર્જન જે છે, જે ગુજરાતી સાહિત્ય એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસને ઘડવામાં એ મુખ્ય ભૂમિકા ભજવે છે. તો એમાંના ગઈકાલ પછીના કેટલાક એવા ગૌણ સર્જકો જે છે એમની આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો મનહસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી, કે જેઓનો જન્મ જે છે 1840માં થાય છે અને એમનું નિધન જે છે એ 1907માં થાય છે. તો એમનો જન્મ જે છે એ નડિયાદ એટલે કે ખેડા, નડિયાદ જિલ્લામાં એમનો એ મનહસુખરામભાઈ ત્રિપાઠીનો એ જન્મ ત્યાં થાય છે. એમનું સર્જન શું છે તો કે એમણે ચરિત્ર સાહિત્ય, નિબંધ સાહિત્ય, આ બે જે સાહિત્ય પ્રકાર છે એટલે કે ચરિત્ર સાહિત્ય અને નિબંધ સાહિત્ય, આ બંને પ્રકારમાં એમનું એક ખેડાણ રહ્યું છે. કહેવાય છે કે ગોમા ત્રિપાઠીના જીવન ઘડતરમાં એમનો ખૂબ અમૂલ્ય ફાળો છે. કોનો? મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી, કે જે આપણા મહાનવલ આપણી જે છે ગુજરાતી સાહિત્યની પંડિત યુગની એ સાક્ષર યુગની જે મહાનવલ છે, કે જેને નડિયાદની ભૂમિના એ સર્જક જે છે અને જેને જગત સાક્ષર કહ્યા છે કવિ નાનાલાલે, એવા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી, કે એના એ જીવન ઘડતરની અંદર મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી જે છે એમનો ખૂબ મોટું એ યોગદાન રહ્યું છે, એનો ફાળો રહ્યો છે. હવે આ સર્જક છે એ સામાયિકની અંદર કેટલાક એ લેખ જે છે એ લખે છે. એમાંથી ધર્મ પ્રકાશ છે, બુદ્ધિ પ્રકાશ જે છે, બુદ્ધિવર્ધક જે છે, અને સ્વદેશ વત્સલ, આ જે છે બહુ મોટા ગજાના એ સુપ્રસિદ્ધ મેગેઝિન છે, સામાયિક છે. બુદ્ધિ પ્રકાશ તો હજુ પણ આવે છે. તો એમાં એ સમયમાં મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી એ પોતાના એ નિબંધ જે છે, એના લેખ જે છે એ આ ગ્રંથ સામાયિકની અંદર એ લખતા હતા. હવે એવો એક પ્રશ્ન પૂછાઈ શકે કે ક્યાં એવા એક સર્જક છે કે જેમની પત્નીના નામ ઉપરથી એમણે લાઇબ્રેરીનું, પુસ્તકાલયનું જે છે એ નિર્માણ કર્યું. તો નડિયાદની અંદર મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ એમની પત્નીના નામથી, એટલે કે ડાહી લક્ષ્મી એમનું નામ છે, તો આ ડાહી લક્ષ્મીના નામ પરથી આખી લાઇબ્રેરીની સ્થાપના જે છે એ નડિયાદની અંદર કરે છે. તો એમનું સર્જન શું છે તો કે અસ્તોદય જે છે એ કૃતિ જે છે 1870માં આપને મળે છે. એવી રીતે સુગ્ન ગોકુળજી ઝાલા નામનું જે પુસ્તક છે એ આપણને 1971માં મળે છે. ત્યારબાદ ફાર્બસ જીવન ચરિત્ર, તો આપણે દલપતરામની વાત કરી હતી ત્યારે આપણે ફાર્બસ સાહેબની પણ વાત કરી હતી. તો એમનું જીવન ચરિત્ર જે છે એ આપણે મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી પાસેથી પણ મળે છે. હવે આ સર્જક જે છે એમના જે લેખ છે એમાં સૌથી વધારે સંસ્કૃત પ્રચુર ભાષાનો એ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એની એ જે કંઈ લેખ લખતા તો એમાં સંસ્કૃત ભાષાની જે છાંટ હોય એ અનાયાસ રીતે આવી જતી. એટલે મોટાભાગના જે સંસ્કૃત શબ્દો જે છે એ એમના લેખની અંદર એ જોવા મળે છે.
હવે દાખલા તરીકે રમણભાઈ નીલકંઠ જે છે એમની જે નવલકથા જે છે ભદ્રમ ભદ્ર, સુપ્રસિદ્ધ હાસ્ય નવલ છે. તો આ નવલકથાની અંદર જે છે એમાં પણ એમના જે શબ્દો જે છે એ રમણભાઈ નીલકંઠે પણ એ શબ્દો એનો પ્રયોગ કર્યો છે. એવી રીતે નસીરા જે છે એમને સ્મરણ મુકુર નામની કૃતિ છે એમાં પણ એમનો એ ઉપવાસ કર્યો છે. એટલે ઉપવાસ એટલા માટે કર્યો કે આપણે જોઈએ છીએ કે રમણભાઈ નીલકંઠની એ કૃતિ ભદ્રમ ભદ્ર આપણે વાંચીએ તો અગ્નિ વિરામ સ્થળ, અગ્નિ રથ, મૂલ્ય પત્રિકા, તો આ જે શબ્દો જે છે એ મૂળ તો સંસ્કૃત ભાષાના જે છે શબ્દો, તો એમાંથી એ યથાતથ જે છે સંસ્કૃત ભાષાના કેટલાક જે શબ્દો જે છે એનો જે પ્રચુર જે માત્રામાં એ એમના લેખોની અંદર એ પ્રયોગ કરતા હતા. યાદ રાખવા જેવું જે કૃતિ એમની હોય તો એ હસ્તોદય છે, 1870માં મળેલી. આ કૃતિ ક્યારેક પૂછાય છે કે ભાઈ મનસુખરામભાઈ સુરીરામ ત્રિપાઠી કયું સર્જન છે નીચેના પૈકી, તો હસ્તોદય. અને જે તમને ડાહી લક્ષ્મી નામની જે લાઇબ્રેરીની સ્થાપના નડિયાદમાં કરી તો એ કોણે કરી? એમના પત્નીના નામ ઉપર મનસુખરામ સુરીરામ ત્રિપાઠી. આ સર્જકની વાત કરી. ત્યારબાદ આપણે એમના પછીના સર્જક છે અંબાલાલ સાકરલાલ દેસાઈ, કે જેઓ અમદાવાદમાં જન્મ્યા છે 1844ની અંદર અને એમનું નિધન 1914ની અંદર એ થાય છે. સ્વદેશ હિત ચિંતક છે, શિક્ષક છે અને વિચારક છે. ધર્મ, રાજકારણ, શિક્ષણ, સાહિત્ય અને સમાજ સુધારણા અંતર્ગત તેઓએ વ્યાખ્યાનો પણ આપ્યા છે. કોણે? અંબાલાલ સાકરલાલ દેસાઈ. તેઓ માતૃભાષા શિક્ષણના હિમાયતી હતા. એટલે ગુજરાતી જે આપણી માતૃભાષા છે એમાં જ શિક્ષણ એ મૂળ તો એ મળવું જોઈએ પ્રથમથી શાળામાં, તો એના એ હિમાયતી હતા. પોતે કોલમનિસ્ટ છે અને હિતેશુ નામના એ વિચાર પત્રમાં કોલમ લખતા હતા. બરાબર, પોતે કોલમનિસ્ટ છે. તો આ જે વિચાર પત્ર જે છે હિતેશુ નામનું એ સમયનું એ વિચાર પત્ર ચાલતું હતું અને એમાં એ કોલમ લખતા હતા. તો અંબાલાલ સાકરલાલ દેસાઈ, તો એમના દ્વારા એ પૂછાય કે એ એમનું શું છે, તો એ કોલમનિસ્ટ જે છે એ ખાસ આપણે જોવાનું છે. ત્યારબાદના સર્જક છે આગળ જઈએ તો હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા, કે જેમનો જન્મ 1849માં અને નિધન 1931માં થાય છે. અને આ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા એ કેળવણીકાર છે, સાહિત્યકાર છે અને સંશોધક પણ છે. એમણે ગદ્ય ક્ષેત્રે સર્જન કર્યું છે, એટલે કે દેશી કારીગરોને ઉત્તેજન ભાગ 1 અને 2 અને અંધેરી નગરીનો ગંધર્વ શેર, આ એમની જે છે એ કૃતિ જે છે એ રહી છે. એમાં આપણે પૂછાય છે કે ભાઈ અંધેરી નગરીનો ગંધર્વ શેર આ કૃતિના કર્તા કોણ? તો જ્યારે કૃતિ અને કર્તાની વાત આવે તો અંધેરી નગરીનો ગંધર્વ શેર જે છે એ હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાલા જે છે એમનું આ પુસ્તક છે અંધેરી નગરીનો ગંધર્વ શેર. આ પૂછાય છે. અને તેઓ જે આપણી પ્રાચીન જે કાવ્યમાળા જે છે એના એ સંપાદક પણ રહ્યા છે. એના પછીના સર્જક છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, કે જેઓનો જન્મ 1853 થી લઈને એટલે કે એનું નિધન છે 1912માં થાય છે. ઈસવીસન 1880માં ગુજરાતી નામનું સાપ્તાહિક શરૂ કરે છે. કોણ? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. 1880માં ગુજરાતી નામનું સાપ્તાહિક જે છે શરૂ કરનાર એ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હતા. તેઓ કવિ નર્મદ મણિલાલ દ્વિવેદીના લખાણો જે છે એ એમનું જે ગુજરાતી સાપ્તાહિક જે છે એમાં પ્રગટ થતા. જો નર્મદના જે છે લેખ મણિલાલ દ્વિવેદી જે છે દ્વિવેદી છે, તો એમના પણ લેખ જે છે એ પણ એમાં એ ગુજરાતી એમનું સાપ્તાહિક છે એ પ્રગટ થાય છે. ત્યારબાદ તેઓ હિન્દ અને બ્રિટાનિયા નામની એક નવલકથા લખે છે, જે રાજકીય વિષય વસ્તુવાળી એ નવલકથા છે હિન્દ અને બ્રિટાનિયા. આ પૂછાય છે ક્યારેક હિન્દ અને બ્રિટાનિયા નામની નવલકથાના સર્જક કોણ? તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. તો એ એમની વિષય વસ્તુ શું છે, એનું કન્ટેન્ટ શું છે? તો એ છે એમનું રાજકીય જે છે પ્રકારની વિષય વસ્તુવાળી આ હિન્દ અને બ્રિટાનિયા નામની નવલકથા એ નોવેલ આપણને
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ પાસેથી મળે છે. ત્યારબાદ ગંગા એક ગુર્જર નામની નવલકથા, જે સામાજિક પ્રકારની નવલકથા છે, ગંગા એક ગુર્જર, તો આ નવલકથા પણ એમની પાસેથી આપને મળે છે. ત્યારબાદ ચંદ્રકાંત ભાગ 1 થી 4, તો એ પણ પ્રગટ થયા છે અને કુલ એમના 8 ભાગ હતા, પણ માત્ર 4 ભાગ જ પ્રગટ કરી શક્યા છે, કારણ કે એ પહેલા તો એમનું એ નિધન થઈ જાય છે 4 ભાગ જ્યારે પ્રગટ થાય ત્યારે. તો એ સમયમાં ચંદ્રકાંત જે છે નામનો ગ્રંથ જે છે એ ખૂબ જે એ વંચાતો એ સમયમાં, અને બૃહત કાવ્ય દોહન ભાગ 1 થી 8, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એમાં ગ્રંથસ્થ થયેલું સાહિત્ય છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એનું નામ છે બૃહત કાવ્ય દોહન. તો આ જે છે બધું આખું તમામ ઇતિહાસ જે છે ક્યાં સુધીનો, તો કે 1886 થી લઈને 1913 સુધીનો આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે ઇતિહાસ છે, જે 8 ભાગની અંદર આ બૃહત કાવ્ય દોહન ભાગ 1 થી 8 ની અંદર એમાં ગ્રંથસ્થ થયેલો છે. કોણે કર્યો છે આ, તો કે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. કયો ગ્રંથ છે કે જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત આવે છે? ઈસવીસન 1886 થી લઈને 1913 સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે એને ગ્રંથસ્થ કરવાનું કામ આ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ જે છે એ કરે છે. તો એમની પાસેથી આપણને શું મળે છે, તો કે હિન્દ અને બ્રિટાનિયા, ગંગા એક ગુર્જર, ચંદ્રકાંત અને બૃહત કાવ્ય દોહન, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની જે વાત છે 1886 થી 1913 સુધીની, આ જે ગ્રંથ જે છે એ આપણે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ પાસેથી આપણને મળે છે. એમના પછીના સર્જકની આપણે વાત કરીએ તો આપણા જ તે સૌરાષ્ટ્ર પ્રાંતની વાત કરીએ, કચ્છ કાઠિયાવાડની વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્ર, જેમનો જન્મ 1867 અને એનું નિધન જે છે એ 1901 ની અંદર થાય છે, એવા શ્રીમદ રાજચંદ્ર, જેમનો જન્મ જે છે એ મોરબી જિલ્લો, જે અત્યારે મોરબી જિલ્લો છે એમનું, એ મોરબી જિલ્લાનું વવાણિયા નામનું એ ગામ છે, ત્યાં શ્રીમદ રાજચંદ્રનો એ જન્મ થાય છે. એનું મૂળ નામ જે છે લક્ષ્મીનંદન, અને એને રાયચંદભાઈ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓને સાક્ષાત સરસ્વતી અને શતાવધાની આવા એ બિરુદ મળ્યા છે. બિરુદ આપે ને કે ભાઈ જે ખૂબ ઉચ્ચ ગજાએ હોય તો એમને સમાજ તરફથી, લોકો તરફથી કે અન્ય દેશ તરફથી એને બિરુદ આપવામાં આવતું. તો શતાવધાની જે છે અને સાક્ષાત સરસ્વતી, આ બંને બિરુદ જે છે એ શ્રીમદ રાજચંદ્રને આપવામાં આવેલા છે. પ્રશ્ન પૂછાય કે ભાઈ શતાવધાની જે છે એ બિરુદ કોને આપવામાં આવ્યું છે? નીચેના પૈકી કયા સર્જકને શતાવધાની બિરુદ આપવામાં આવ્યું છે? તો શ્રીમદ રાજચંદ્ર. અથવા તો એવું પૂછવામાં આવે છે સાક્ષાત સરસ્વતીનું બિરુદ એ કોને આપવામાં આવ્યું છે? નીચેના પૈકી કયા સર્જકને સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું છે? તો એમાં આપણે લખી શકાય કે શ્રીમદ રાજચંદ્ર જે છે તેઓને સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું છે. તેઓ 8 વર્ષની વયે પ્રથમ કવિતા લખનાર કવિ છે. જો ખૂબ નાની વયે પ્રથમ બહુ મોટા ગજાનું કાવ્ય લખે છે. એમનો એક પ્રસંગ જે છે, શ્રીમદ રાજચંદ્રના કેટલાક ગ્રંથો જે છે વાંચ્યા, એમાંથી પસાર થવાનું થયું ત્યારે એક પ્રસંગ એના જીવનનો, કે જ્યારે એના વવાણિયા ગામ છે ત્યાંથી દૂર એક શમશાનમાં, જો મૃત્યુ શું છે એ બાળક માટે તો એક નવાઈનો વિષય છે, એટલે એ ઠેર સુધી શમશાન સુધી પેલી નનામી સાથે એ ચાલ્યા જાય છે, અને ત્યાં પેલી ચિતાની અંદર એ ડેડ બોડી છે એનું અગ્નિદાહ આપવામાં આવે છે. અને આ શ્રીમદ રાજચંદ્ર જ્યારે બાળ વયના હોય ત્યારે એક વૃક્ષ ઉપર એ બેસે છે, અને આ જે ક્રિયા જે છે અગ્નિદાહની, તો એ અગ્નિદાહની એ તમામ ક્રિયા જે છે એ જુએ છે, અને ચિતા જ્યારે બળબળ એ સળગે છે તો એકદમ ધ્યાનપૂર્વક આ બધી જે ક્રિયાઓ છે જુએ છે, અને ઘણો સમય એ ઝાડ ઉપર ત્યાં બેસી રહે છે.
એની જે ધ્યાનની એકાગ્રતા જે છે એને બાળપણથી છે. કુદરતની એની ઉપર કૃપા છે, સરસ્વતીની એની કૃપા છે, એટલા માટે તો એને સાક્ષાત સરસ્વતી કહ્યું છે. અને એક સાથે કેટલાક તો એમને ગાંધીજી સાથે પણ કેટલાક એવા એક પ્રયોગો કર્યા હતા. મુંબઈની અંદર પણ એમણે ખૂબ એવા પ્રયોગો કર્યા કે એક સાથે ઘણી બધી વસ્તુઓ જે છે એ યાદ રાખી શકતા, ઘણી બધી સંખ્યાઓ જે છે આ પણ એ યાદ રાખી શકતા. તો એની ગજબની યાદ શક્તિ જે છે એ હતી શ્રીમદ રાજચંદ્રની. અને ગાંધીજીના તેઓ આધ્યાત્મિક ગુરુ પણ કહેવાય છે. ગાંધીજી તેઓને આધ્યાત્મિક ગુરુ માનતા હતા. એવા શ્રીમદ રાજચંદ્ર કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે છે એ શ્રીમદ રાજચંદ્રને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે. ખાસ કરીને એમની પાસેથી આપણે વચનામૃત, અપૂર્વોત્સવ, મોક્ષમાળા, ભાવનાબોધ, જૈન દર્શન અનુવાદ આપણને મળે છે. આ જૈન દર્શન જે છે ને, જૈનાલિઝમ આપણે કહીએ છીએ જેને, તો એ જૈનાલિઝમ પાસે જો આપણે એ સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો શ્રીમદ રાજચંદ્ર જે છે એના ગ્રંથોમાંથી આપણે પસાર થવું પડે. એટલે જૈન દર્શન જે છે, જૈનવાદ છે, જૈન દર્શનનો તમારે અનુભવ કરવો હોય તો શ્રીમદ રાજચંદ્ર પાસે આપણે જવું પડે, એના ગ્રંથો પાસે આપણે જવું પડે. હવે એમની પાસે એક આધ્યાત્મિક દર્શનના કાવ્યોને લગતો એક ગ્રંથ જે છે, જે આગળના વિડીયોમાં આપણે એની આછેરી એક વાત કરી હતી, રાજપદ પણ કહ્યું હતું અને રાજપદ્ય પણ કહેવાય. તો આ રાજપદ્ય જે છે નામનો ગ્રંથ જે છે એમાં એમના આધ્યાત્મિક દર્શનના એ કેટલાક જે કાવ્યો જે છે જે ગ્રંથસ્થ થયા છે. એટલે પોતે શીઘ્ર કવિ છે. શીઘ્ર કવિની વિશેષતા શું છે કે ઓન ધ સ્પોટ લખી જ નાખવાનું, કોઈ પણ વિષય એને આવે એટલે એ કાવ્ય બની જાય. અને એમને તો મહાકાવ્યના પણ પ્રયોગો કર્યા છે. એટલે શ્રીમદ રાજચંદ્રની આપણે વાત કરી. હવે આ જે છે ગૌણ સર્જકો છે, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારક યુગના એ ગૌણ સર્જકો છે. એમાંના કેટલાક પેટા આપણે સર્જકોની વાત કરીએ સાથે. તો એ ગૌણ સર્જકોની અંદર અનંત પ્રસાદ વૈષ્ણવ જે છે કે તેઓએ ઐતિહાસિક નવલકથા લખી છે, રાણક દેવી. રાણક દેવી વિશે તો આપ સૌ જાણો છો. જૂનાગઢની અમરકથા જે છે, ગિરનારની અમરકથા જે છે, ખેંગાર સાથે જોડાયેલી એ રાણક દેવડીની જે કથા જે છે, એવી રાણક દેવી નામની ઐતિહાસિક નવલકથા જે છે એ અનંત પ્રસાદ વૈષ્ણવ એ આપણે રાણક દેવી ઐતિહાસિક નવલકથા આપે છે. ત્યારબાદ રણછોડદાસ ઝવેરી જે છે એ ઈસપ નીતિની વાતો જે છે એ આપણને એ ગ્રંથ આપે છે, એ પુસ્તક આપે છે. અને નીતિ બોધકતા નામનો પણ ગ્રંથ જે છે એ આપણે રણછોડદાસ ઝવેરી આપે છે. ત્યાર પછીના સર્જક છે મગનલાલ શેઠ, કે જે આપણને અમદાવાદનો ઇતિહાસ અને કથનાવલી એટલે કે કહેવત સંગ્રહ, આ બે પુસ્તકો આપણે મગનલાલ શેઠ જે છે એ અમદાવાદના છે. અને અમદાવાદનો આખો ઇતિહાસ જો આપણે જાણવો હોય તો મગનલાલ શેઠનું આ પુસ્તક છે, અમદાવાદનો ઇતિહાસ અને કહેવત સંગ્રહ જે છે એ કથનાવલી નામે, ગુજરાતી ભાષાની કેટલીક એવી આખો એક ગ્રંથ છે કહેવતનો, કથનાવલી, જે મગનલાલ શેઠનો છે. એમાંથી આપણે ગુજરાતી કહેવતો જાણી શકીએ છીએ. એવી રીતે ઝવેરીલાલ યાજ્ઞિક છે, એમની પાસેથી મનુસ્મૃતિ અને શાંકુત્તરના એ ભાષાંતરકાર રહ્યા છે. લાભશંકર ત્રવાડી, આ લાભશંકર ત્રવાડી જે છે એમની પાસેથી આપણે ગણિતના મૂળ તત્વો નામનું પાઠ્યપુસ્તક આપનાર એ સર્જક છે. એવું પ્રશ્ન પૂછાય કે ગણિતના મૂળ તત્વો નામનું પાઠ્યપુસ્તક આપનાર કયા એવા સર્જક હતા? તો લાભશંકર ત્રવાડી. ગણપતરામ ભટ્ટ, કે જેઓ પ્રતાપ નામનું નાટક જે છે, જેમાં અકબર અને પ્રતાપના સંગ્રામની વાત છે, તો આવું પ્રતાપ નામનું નાટક જે છે એ આપણને ગણપતરામ ભટ્ટ જે છે એ આપણે આ પુસ્તક આપે છે. ત્યારબાદ નગીનદાસ મારફતિયા, કે જેઓ ગુલાબ નાટક આપણે આપે છે, જે સુરતી બોલીમાં લખાયેલું છે. એટલે નગીનદાસ મારફતિયા પાસેથી આપણે સુરતી બોલીમાં લખાયેલું ગુલાબ નાટક આપણને મળે છે, જે અંગ્રેજી નાટ્ય રીતિવાળું છે. અને ગુજરાતી ભાષાનું પ્રથમ મૌલિક નાટક બને છે એ કહ્યું તો કે ગુલાબ.
તો કોણે લખ્યું? નગીનદાસ મારફતિયા જે છે તેમની પાસેથી આપણે ગુલાબ નામનું નાટક જે છે સુરતી બોલીમાં મળે છે, અંગ્રેજી રીતિમાં લખાયેલું છે, એટલે અંગ્રેજી પદ્ધતિમાં લખાયેલું છે, એના જે નિયમો મુજબ લખાયેલું છે નાટક, અને ગુજરાતી ભાષાનું પ્રથમ જે છે એ મૌલિક નાટક જે છે આપણને મળે છે. આ થયા અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારક યુગના ગૌણ સર્જકો કે જેમની પાસેથી આપને થોડું ઘણું સર્જન મળ્યું છે. કોઈ પાસેથી 2 ચોપડીઓ મળી છે, કોઈ પાસેથી 3 જેટલા ગ્રંથ મળ્યા છે, કોઈ પાસેથી 2 3 નવલકથાઓ મળી છે. તો જે કંઈ સર્જન જે છે કોઈ પાસેથી એક પુસ્તક પ્રાપ્ત થયું છે. આવા ગૌણ સર્જકોને આપણે અહીંયા ગણ્યા છે. હવે મેં તમને ગઈકાલે આગળના વિડીયોમાં વાત કરી હતી એ મુજબ ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો આ ઇતિહાસની અંદર ગુજરાતના ઈરાનથી આવેલા પારસી લોકો જે છે કે જેઓ ગુજરાતના એ સંજાણ બંદરે જે છે એ ઉતરે છે અને જેમ દૂધમાં એ સાકર ભળે એમ ગુજરાતની પ્રજા સાથે એ ભળી જાય છે. અને આપણે એની વાત પણ આવતી કે એ જામોરી નામના એક રાજા છે, એમને ત્યાં એક દૂધનો પ્યાલો મોકલે છે અને એ પ્યાલાની અંદર સાકર જે છે એ નાખે છે અને કહે છે કે ભાઈ જેમ આ સાકર ભળીને એમ અમે તમારી સાથે ભળી જશું, અને ભળી પણ ગયા. એમણે ગુજરાતી કવિતા, નાટક, નવલકથા, પત્રકારત્વ, રંગભૂમિ આ જે ક્ષેત્રો જે છે એ ક્ષેત્રોની અંદર અદ્ભુત કામ જે છે એ પારસી પ્રજાએ કર્યું છે. ખૂબ શાણી અને સમજુ પ્રજા પારસી પ્રજા કે તેઓએ ગુજરાતી રંગભૂમિ જે છે એને પણ મુઠ્ઠી ઉછેરી લીધી છે. એમને અંગ્રેજી સાહિત્ય જે છે એના સંપર્કમાં આવે છે અને અંગ્રેજી સાહિત્યનો તેઓ અભ્યાસ પણ કરે છે. જેટલા અહીંયા પારસી સર્જક જે છે ને એમને અંગ્રેજી જે છે સાહિત્યના સંપર્કમાં આવે અને એનું રૂપાંતરિત કેટલાક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. એટલે અંગ્રેજીમાંથી આબેહૂબ ટ્રાન્સલેશન અનુવાદ કરી અને એમની કૃતિ જે છે એ અહીંયા આપી છે. જોઈએ બહેરામજી મહેરવાનજી મલબારી 1853માં જન્મ થાય છે, 1912માં એનું નિધન થાય છે. તેઓ શિષ્ટ કવિ તરીકે જાણીતા છે અને એમણે સર્જન શું કર્યું તો કે વિલ્સન વીર. આ વિલ્સન વીર નામનું જે છે કરુણ પ્રશસ્તિ કાવ્ય જે છે આપણને કોની પાસેથી મળે છે તો કે બહેરામજી મહેરવાનજી મલબારી પાસેથી. આ બહેરામજી મહેરવાનજી મલબારી જે છે એ અન્ય ગ્રંથો આપે છે, અન્ય કાવ્ય આપે છે, અનુભવિકા, સંસારિકા, નીતિ વિનોદ, આ બધા એના કાવ્ય સંગ્રહો છે. તો એમાંથી વિલ્સન વીર જે છે તમે એ જોઈ શકો કે આપણે અગાઉ જ્યારે દલપતરામની વાત કરતા ત્યારે ફાર્બસ વીરની વાત આપણે કરી હતી. તો આ ફાર્બસ વીર નામનું એ કરુણ પ્રશસ્તિ જે કાવ્ય જે છે એ દલપતરામે જે તે સમય લખ્યું હતું. પણ એના અસર તળે તમે જુઓ, કારણ કે દલપત શૈલી જે છે આ કવિ મલબારી જે છે એ દલપત રીતિના કવિ છે. એટલે દલપતનું જે સાહિત્ય છે એ દલપતરામનું જે સાહિત્ય છે એ એને ખૂબ સ્પર્શે છે. એટલે એના કવિત્વમાં પણ દલપત શૈલીના એ કાવ્ય લખે છે. દલપતરામે ફાર્બસ વીર લખ્યું તો એમને કયું છે તો કે વિલ્સન વીર. આ પણ કરુણ પ્રશસ્તિ કાવ્ય લખ્યું. દલપતરામે પણ એ કરુણ પ્રશસ્તિ કાવ્ય લખ્યું હતું. તો એ કવિ મલબારી એ દલપત રીતિના કવિ છે. એમને કેટલાક પ્રસિદ્ધ કાવ્યો છે. એમાં સુણ ગરવી ગુજરાત આ એમનું પ્રસિદ્ધ કાવ્ય છે મલબારીનું, કવિ મલબારીનું. ત્યારબાદ સુરતીલાલા સહેલાણી. તો સુરતીલાલા સહેલાણી નામનું એ સુપ્રસિદ્ધ કાવ્ય જે છે એ આપણે કવિ મલબારી પાસે, બહેરામજી મહેરવાનજી મલબારી પાસેથી આપણને મળે છે. ત્યારબાદ ઇતિહાસની આરતી. જો આ પૂછાય છે, ઇતિહાસની આરતી નામનું સુપ્રસિદ્ધ કાવ્ય નીચેના પૈકી કયા સર્જકનું છે અથવા તો કયા પારસી સાહિત્યકારે ઇતિહાસની આરતી નામનું એ સુપ્રસિદ્ધ કાવ્ય લખ્યું છે? તો ઇતિહાસની આરતી એ પણ પૂછાય છે. તો એમના 3 જે છે સુપ્રસિદ્ધ કાવ્યો છે, સુણ ગરવી ગુજરાત, સુરતીલાલા સહેલાણી અને ઇતિહાસની આરતી. આપણે યાદ રાખવા પડે. કયા કવિના તો કે કવિ મલબારી, બહેરામજી મહેરવાનજી મલબારી એમના કાવ્યો છે. ત્યારબાદ છે
પાલનજી બરજોરજી દેસાઈ 1851માં એમનો જન્મ થાય, 1934માં એનું નિધન થાય છે. એવો ગુલે અનારના કવિ છે. ત્યારબાદ દાદી હેદલજી તારપોરવાલા દિલજાન 1852માં જે છે આ એના ઉપનામ. 1852માં એમનો જન્મ થાય છે અને 1914માં એનું નિધન થાય છે. એમને પણ સુંદર મજાના કાવ્યો લખ્યા છે. એના પણ કેટલાક પ્રસિદ્ધ કાવ્યો છે. ગુજરાતી વાચનમાળાની અંદર પણ એ પ્રગટ થયેલા છે. પશુમાં પડી તકરાર, આ જે છે એમનું પ્રસિદ્ધ કાવ્ય છે. પશુમાં પડી તકરાર કોનું કાવ્ય છે? તો કે દાદી હેદલજી તારપોરવાળા. તો આ તારપોરવાળા જે છે કવિ, એમનું એ સુપ્રસિદ્ધ કાવ્ય એટલે પશુમાં પડી તકરાર. એ ગુજરાતી ભાષા ની સાહિત્યની જે ગુજરાતી વાંચનમાળા છે એમાં એ પ્રગટ થયેલું છે, પ્રસિદ્ધ થયેલું છે. ત્યારબાદ કવિ જમશેદજી નૌશેર વાનજી પિતિત 1858માં એમનો જન્મ અને 1828માં એનું નિધન. મારી મજે, આ મારી મજે નામનો એ ગ્રંથ આપને મળે છે એમની પાસેથી. ત્યારબાદ જહાંગીર માણેકજી દેસાઈ પાસે 1898માં એમનો જન્મ, 1970માં એમનું નિધન. એમની પાસેથી આપને ખબરદારની જે પ્રતિકાવ્યો જે છે, પેરોડી જે છે એ જે છે એ આપણને મળે છે. ખબરદારના જે કાવ્યો છે એ મુજબ એને ઈકા પ્રત્યેના જે કાવ્યો જે છે એ ઈકા પ્રત્યેના કાવ્યો આપણને મળે છે. ત્યારબાદ બહેરામજી ફરદુનજી મર્જબાન, એમની પાસેથી એક ગ્રંથ મળે છે આપને, ફારસી વાર્તાનો ગુજરાતી અનુવાદ એટલે કે ગુલબંકાવલી. આ પૂછાય છે કે ભાઈ બહેરામજી ફરદુનજી મર્જબાન પાસેથી કયું પુસ્તક મળે છે, કયો ગ્રંથ મળે છે? તો ગુલબંકાવલી, જે ફારસી વાર્તાનું ગુજરાતી અનુવાદ છે. ફારસી વાર્તાનું ગુજરાતી અનુવાદનું પુસ્તક કયું? તો ગુલબંકાવલી નામનું પુસ્તક જે છે, ગુલબંકાવલી એ ફારસી વાર્તા જે છે, ફારસી ભાષાની જે વાર્તાઓ છે એની ટ્રાન્સલેશન જે છે ગુજરાતીમાં થયું છે. કોણે કહ્યું? બહેરામજી ફરદુનજી મર્જબાને. ત્યારબાદ કેખુસરો કાબરાજી કે જેઓ 1842માં જન્મે છે, 1904માં એનું નિધન થાય છે. નવલકથા ક્ષેત્રે, નાટક ક્ષેત્રે અને પત્રકાર તરીકે તેઓ એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. રાષ્ટ્ર ગોપતાર અને સ્ત્રીબોધ નામના જે મેગેઝિનો ચાલે છે એમાં એમની પ્રશંસનીય કામગીરી છે. એ પોતે સમાજ સુધારક પણ હતા અને એમણે એક નવલકથા લખી છે દુખિયારી બચ્ચું. આ દુખિયારી બચ્ચું નામની એક નવલકથા જે છે, જે ખૂબ ઓછી પ્રખ્યાત થયેલી છે, એટલી સુવિખ્યાત કે વિખ્યાત નથી, પણ એમણે નવલકથા લખી છે કેખુસરો કાબરાજીએ. તો કેખુસરો કાબરાજીની નવલકથા કઈ જે બહુ સુપ્રસિદ્ધ નથી એવી દુખિયારી બચ્ચું નામની એક નવલકથા છે. પારસી દ્વારા અંગ્રેજી પ્રજાની વાનર નકલ પર એમણે વિરોધ કર્યો હતો. જુઓ, આ પારસી પ્રજા જે છે ને એ સાહિત્ય જે છે એ ખેડાણ કરે છે. તો કેટલાક એવા સર્જકો છે, ગુજરાતીના પણ સમર્થ સર્જકો જે છે કે એમણે પણ આ પારસી સાહિત્યકારો જે છે એના ખેડાણ પર એ સવાલ ઉઠાવ્યા હતા કે તમે જે છે એ ટ્રાન્સલેશન, અનુવાદ અને અંગ્રેજી ભાષાનું જે કંઈ છે તો એનો એ આબેહૂબ જે છે એ ટ્રાન્સલેશન કરો છો અને પોતાના નામે પણ કેટલીક કૃતિઓ એ થઈ જાય છે. તો એમના માટે જે છે એમના એ પારસી સર્જક છે કેખુસરો કાબરાજી એ એમનો વિરોધ કરે છે કે ભાઈ અંગ્રેજી પ્રજાની આ જે તમે સાહિત્ય જે છે એ વાનર નકલ ન કરો, બરાબર? જેવી રીતે વાંદરાઓ નકલ કરે ને બધી, એવી રીતે તમે સાહિત્યની જે છે એ તમે નકલ ન કરો. તમારું પોતીકું જે છે એ સાહિત્ય હોવું જોઈએ. તો આ જે હતા આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સુધારક યુગ 1850થી લઈને 1885 સુધીના કેટલાક એવા ગૌણ સર્જકો કે જેમનું મહદઅંશે અથવા તો અલ્પ યા થોડું પણ એમનું એક સર્જન જે છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ગણવામાં ખૂબ લાભદાયી છે. ફરીથી રિપીટ કરીએ, મનસુખરામ સુરીરામ ત્રિપાઠી આ સર્જકનો અભ્યાસ કર્યો. શ્રીમદ રાજચંદ્ર, અંબાલાલ સાકરલાલ દેસાઈ, હરગોવિંદાસ દ્વારકાદાસ કાંટાવાલા, ઈચ્છારામ સુરીરામ દેસાઈ. ત્યારબાદ કેટલાક ગૌણ સર્જકો એટલે કે અનંત પ્રસાદ વૈષ્ણવ, રણછોડદાસ ઝવેરી, મગરલાલ શેઠ, ઝવેરીલાલ યાજ્ઞિક, લાભશંકર ત્રવાડી,
ગણપતરામ ભટ્ટ અને નગીનદાસ મારફતિયા. અને ત્યારબાદ પારસી સાહિત્યકારોની અંદર બહેરામજી મહેરવાનજી મલબારી, પાલનજી બરજોરજી દેસાઈ, દાદી એદલજી તારપુરવાલા, કવિ જમશેદજી નૌશેરવાનજી પિતીર, જહાંગીર માણેકજી દેસાઈ, બહેરામજી ફરદુનજી મરજબાન અને કેખુસરો કાબરાજી. આ જે સર્જકો જે છે ગુણ છે ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્યના, એમનું પણ જે કંઈ યોગદાન છે એના વિશે આપણે વાત કરી. અહીંયા દલપતરામથી શરૂ થયેલી આ સુધારક યુગની, દલપત નર્મદથી શરૂ થયેલી આ સુધારક યુગ જે છે એ અહીંયા આપણે એ પૂર્ણ કરીએ છીએ. ઈસવીસન 1850થી લઈને 1885 સુધીનું સમગ્ર જે છે એ સુધારક યુગનું સાહિત્ય એ આપણે પહેલે દલપતરામથી જ્યારે શરૂ કર્યું છે એ તમામ વિડીયોની અંદર 1850થી લઈને 1885 સુધીનું આ સાહિત્ય આમાં અને સાહિત્ય અને એના સર્જક જે છે એની વાત આપણે કરી છે. હવે પછીનો જે યુગ છે એ છે 1885થી લઈને 1915 સુધીનો યુગ જે છે કે જેમને આપણે સાક્ષર યુગ પણ કહ્યો છે, પંડિત યુગ પણ કહ્યો છે, ગોવર્ધન યુગ પણ કહ્યો છે, સમન્વય યુગ પણ કહ્યો છે. તો આ સાક્ષર, પંડિત, ગોવર્ધન અને સમન્વય યુગની વાત આપણે જે સમન્વય યુગ છે એની વાત જે છે હવે પછીના એ વિડીયોની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. આપણા સુપ્રસિદ્ધ મહાનવલના સર્જક એટલે કે સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4ના સર્જક ગોમા ત્રિપાઠી, જેને ગોમા ત્રિપાઠી તરીકે કઈ આપણે ઓળખીએ છીએ, ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી, જે નડિયાદ ભૂમિના એ સર્જક રહ્યા છે. અને કવિ શ્રી નાનાલાલ જે છે, દલપતરામના દીકરા નાનાલાલ છે, એમણે આ સર્જકને, આ મહાનવલના લેખકને, સરસ્વતીચંદ્રના લેખકને જેમણે જગત સાક્ષર કહ્યા છે, એ જગત સાક્ષરની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. તો બધા મિત્રો જોડાઈને રહેજો. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે ઈસવીસન 1850થી લઈને 2026 સુધીના જેટલા સર્જકોનું જે કંઈ સાહિત્ય છે એ તમામની વાત કરવાનો, વિગતે વાત કરવાનો મારો ઉપક્રમ છે. તો આપ સર્વને આ મારા વિડીયા જો તમને પસંદ આવે તો બીજા મિત્રોને પણ એ મોકલજો, જેથી કરીને એમની સ્પર્ધાત્મક પરીક્ષા જે તૈયારી કરતા હોય, જીપીએસસીની તૈયારી કરતા હોય, યુપીએસસીની તૈયારી કરતા હોય કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની એ તૈયારી કરતા હોય તો એમાં આ વિડીયો એમને ખૂબ, આ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે છે એમને ખૂબ ઉપયોગી નીવડશે. તો આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.